નમસ્તે. પાઠ્યપુસ્તકમાં સોચ અપની અપની પાઠ જોયા પછી હવે સ્વાધ્યાય પોથી જોઈએ. સૌથી પહેલાં અહીં આપેલ કોષ્ટક જોઈએ. यह प्रकृति की गोद में बसे हुए एक गांव का दृश्य है. એટલે કે આ પ્રકૃતિની ગોદમાં વસેલા એક ગામડાનું દૃશ્ય છે. સુબહ કા સમય है એટલે કે સવારનો સમય છે. સૂર્યોદય હો ચુકા है એટલે કે સૂર્યોદય થઈ ચૂક્યો છે. पक्षी दाना चुगने के लिए घोंसले से निकल पड़े हैं. પક્ષીઓ દાણા ચણવા માટે પોતાના માળામાંથી નીકળી પડ્યા છે. चरवाहे भी अपनी गाय लेकर चराने के लिए निकल पड़े हैं. गोवाड़ियाओं પણ પોતાની ગાયો લઈને ચરાવવા માટે નીકળી પડ્યા છે. रास्ते के नज़दीक एक बगीचे का दृश्य है. રસ્તાની પાસે એક બગીચાનું ચિત્ર છે. બગીચે में 3 बच्चे दिखाई दे रहे हैं. બગીચામાં 3 બાળકો જોવા મળી રહ્યા છે. 2 लड़कियां रंगबिरंगी तितलियों के पीछे दौड़ रही है. એટલે કે 2 છોકરીઓ રંગબેરંગી પતંગિયાઓની પાછળ દોડી રહી છે. એક લડકા भी तितलियों के पीछे दौड़ रहा है. એટલે કે એક છોકરો પણ પતંગિયાની પાછળ દોડી રહ્યો છે. સૂર્ય, पर्वत, पशु पक्षी, घर, मंदिर, पेड़ आदि के कारण दृश्य बड़ा सुंदर लगता है. सूर्य, पर्वत, पशु पक्षी, घर, मंदिर, वृक्ष વગેરેને કારણે ચિત્ર ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. હવે પછી પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 1 અ. ચિત્ર દેખકર પ્રશ્નો કે ઉત્તર लिखिए. એટલે કે ચિત્ર જોઈને પ્રશ્નના જવાબ લખો. પ્રશ્ન 1 છે, सूरज निकलने पर पक्षी क्या कर रहे हैं? जवाब છે, सूरज निकलने पर पक्षी दाने की खोज में घोंसले से निकल पड़े हैं. बीजो प्रश्न છે, चरवाहे क्या कर रहे हैं? चरवाहे अपनी गायों को लेकर चराने निकल पड़े हैं. तीजो प्रश्न છે, चित्र में नारियल के कितने पेड़ हैं? तो जवाब છે, चित्र में नारियल के 2 पेड़ हैं. चित्र में कितने घर हैं? चित्र में 5 घर हैं. पछीनो प्रश्न છે, बच्चे बगीचे में क्या कर रहे हैं? बच्चे बगीचे में तितलियों के साथ खेल रहे हैं. पछीनो प्रश्न છે, चरवाहे के हाथ में क्या है? तो जवाब છે, चरवाहे के हाथ में लकड़ी है. હવે જોઈએ ब. पेज 26 के चित्र के आधार पर कोष्टक में से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. એટલે કે પેજ 26ના ચિત્રના આધારે કોષ્ટકમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. અહીં તમને કાઉન્સમાં કેટલાક શબ્દો આપેલા છે, 5, 7, પીછે અને 2. તો આપે શું કરવાનું છે કે જે એ કાઉન્સમાં જે શબ્દો આપેલા છે તેના વડે યોગ્ય શબ્દ મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા જોઈએ. આકાશ में ખાલી જગ્યા પક્ષી ઉડ રહે હૈ. તો આપણે ગણ્યા હતા કેટલા પક્ષીઓ હતા? 7. તો ખાલી જગ્યામાં આવશે 7. બીજું છે, ચિત્ર में ખાલી જગ્યા ઘર દિખાઈ દે રહે હૈ. તો આપણે જોયું હતું ચિત્રમાં 5 ઘર જોવા મળી રહ્યા હતા. તો ખાલી જગ્યામાં જવાબ આવશે 5. ત્યાર પછી છે, નારિયેલ કે ખાલી જગ્યા પેડ હૈ. જવાબ છે 2. ત્યાર પછીની ખાલી જગ્યા છે, નારિયેલ કે પેડ ઘર કે ખાલી જગ્યા હૈ. તો નાળિયેરના પેડ છે ચિત્રમાં જુઓ જોઈને કઈ બાજુ દેખાઈ રહ્યા છે? તો જવાબ છે પીછે. ખાલી જગ્યામાં લખવાનું થશે પીછે. પછીનો પ્રશ્ન છે, સોચકર લીખીએ. એટલે કે વિચારીને લખો. પહેલો પ્રશ્ન છે, चरवाहे क्या सोचते होंगे? जवाब છે, चरवाहे निम्नलिखित बातें सोचते होंगे. જેમ કે गाय के लिए चारा कहाँ से मिलेगा? गाय का दूध बेचकर कितने पैसे मिलेंगे? उन पैसों से क्या खरीदेंगे? बीजो प्रश्न છે, सूरज निकलने पर क्या क्या होता है? जवाब છે, सूरज निकलने पर निम्नलिखित चीज़ें होती है. जैसे कि सब जगह उजाला हो जाता है, फूल खिलने लगते हैं, पंछी दाने की खोज में निकल पड़ते हैं, चरवाहे, किसान, पेशेवर એટલે કે पेशेवर એટલે ધંધાદારીઓ, औरतें, बच्चे सभी अपने काम में लग जाते हैं, पूरे संसार में चेतना का अनुभव होता है. ત્રીજો પ્રશ્ન છે, तुम बगीचे में होते तो क्या करते? जवाब છે, मैं बगीचे में होती तो
तो मैं पेड़ पौधे, भंवरे, तितलियाँ आदि का सौंदर्य देखती, झूला झूलती, फिसलन पट्टी पे फिसलती, पौधों को पानी देती और पेड़ पौधे तोड़ने वाले को पेड़ पौधों का મહત્વ સમજાતી. બાળકો, આપના વિચારો જો આ પ્રશ્નોના જવાબોથી ભિન્ન હોય તો આપ આપની ભાષામાં પણ જવાબો લખી શકો છો. प्रश्न 3. टोपी वाला और बंदर कहानी के आधार पर सही विधान के सामने सही का और गलत विधान के सामने गलत का चिन्ह कीजिए. એટલે કે ટોપીવાળા અને વાંદરાની જે વાર્તા હતી તેના આધારે આપણે સાચા વિકલ્પોની સામે સાચાની અને ખોટા વિકલ્પોની સામે ખોટાની નિશાની કરવાની છે. પહેલું જોઈએ, વ્યાપારી કપડે લે જા રહા હૈ. તો વ્યાપારી શું લઈને જઈ રહ્યો હતો? ટોપીઓ. તો આ વિધાન ખોટું છે એટલે ખોટાની નિશાની આવશે. બીજું છે, વ્યાપારી ટોકરી પેડ કે નીચે રખતા હૈ. તે વિધાન સાચું છે. ત્યાર પછી છે, પેડ કે ઉપર બંદર હૈ. તે પણ સાચું છે. ત્યાર પછી છે, બંદરોને કપડે લે લીએ. બંદરોને કપડે નહીં લીએ થે, ટોપિયા લી થી. તો તે વિધાન ખોટું છે એટલે ખોટાની નિશાની ગલતની નિશાની આવશે. ત્યાર પછી છે, વ્યાપારીને અપની ટોપી ઉતાર કર નીચે ફેંક દી. તે વિધાન સાચું છે. પછી છે, બંદરોને વ્યાપારી કી નકલ કર અપની ટોપિયા ફેંક દી. તે પણ સાચું છે તો સાચાની નિશાની. પછી છે, વ્યાપારીને ટોપિયા ઇકઠ્ઠી કર લી. આ વિધાન પણ સાચું છે એટલે સાચાની નિશાની. प्रश्न 4. जिस क्रिया से प्रकृति को फायदा होता है उसके सामने सही का और जिस क्रिया से प्रकृति को नुकसान होता है उसके सामने गलत का चिन्ह कीजिए. એટલે કે જે ક્રિયાઓથી પ્રકૃતિને ફાયદો થતો હોય તેની સામે સાચાની નિશાની અને જે ક્રિયાઓથી પ્રકૃતિને નુકસાન થતું હોય તેની સામે ખોટાની નિશાની કરવાની છે. પહેલું છે, લોગ પેટ કાટતે રહેતે હૈ. તો તે વસ્તુ ખોટી છે, તેનાથી પ્રકૃતિને નુકસાન થાય છે. તો તેની સામે ખોટાની નિશાની એટલે કે ગલત કા ચિહ્ન. બીજું છે, આશા પાણી સે ખિલવાડ કરતી રહેતી હૈ. એટલે કે આશા પાણીનો બગાડ કરતી રહે છે. તો તે વિધાન પણ ખોટું છે. તેની સામે ખોટાની નિશાની. પછી છે, અનુજ કમરે સે બહાર જાતા હૈ તો લાઇટ બંધ કરના ભૂલ જાતા હૈ. તો લાઇટ બંધ કરવાનું ભૂલી જતો હોવાથી તે ક્રિયા પણ ખોટી છે, તેનાથી પણ પ્રકૃતિને નુકસાન થાય છે. તો તેની સામે પણ ખોટાની નિશાની આવશે. પછી છે, નવીન હર સાલ પેડ પૌધે લગાતા રહેતા હૈ. તો વૃક્ષો વાવવા એ સારી બાબત છે, તેનાથી પ્રકૃતિને ફાયદો થાય છે. તેની સામે સાચાની નિશાની સહી કા ચિહ્ન આવશે. પછી છે, કિસાન ખેતો મેં કુદરતી ખાદ ડાલતે હૈ. કુદરતી ખાતર પણ પ્રકૃતિ માટે ફાયદાકારક છે. તો તેની સામે પણ સાચાની નિશાની આવશે. પછી છે, સતીશ રાસ્તે મેં ખડા રહેતા હૈ તો ભી મોટરસાઇકલ ચાલુ રખતા હૈ. હવે સતીશ નામનો એક છોકરો છે તે રસ્તા ઉપર મોટરસાઇકલ ચાલુ રાખીને ઊભો રહી જાય છે, જેના કારણે ધુમાડો થતો હોય જે પ્રકૃતિને નુકસાન કરે છે. તો તે પણ ખોટું છે. તો તેની સામે ખોટાની એટલે કે ગલતની નિશાની આવશે. હવે પ્રવૃત્તિયા જોઈએ. તો પ્રવૃત્તિનો પહેલો પ્રશ્ન છે, ચિત્ર કો દેખકર ઉસકા વર્ણન કીજીએ. અહીં તમને એક ચિત્ર આપેલું છે, આપણે તેનું વર્ણન કરવાનું છે. તો ચલો જોઈએ. इस चित्र में एक गांव का दृश्य दिख रहा है. एक किसान फसल काटता दिख रहा है. पीछे पेड़ पौधे दिख रहे हैं. एक छोटी झोपड़ी और कुआं भी दिख रहा है. पीछे कुछ ऊंट और एक आदमी दिख रहे हैं. चित्र में कुछ पर्वत है और उसके पीछे नदी में जलयान है. यह प्रकृति की गोद में बसे हुए गांव का बड़ा ही मोहक चित्र है. तीसरा प्रश्न है, अलग अलग फूलों के चित्र इकट्ठे करके यहाँ चिपकाइए और उनके हिंदी नाम लिखिए. એટલે કે આપે અલગ અલગ ફૂલોના ચિત્ર એકઠા કરવાના છે, તેને અહીં ચોંટાડવાના છે અને નીચે તેનું હિન્દી નામ લખવાનું છે. બાળકો, આ પ્રવૃત્તિ આપે જાતે કરવાની છે. પછી પ્રશ્ન 3, चित्र के आधार पर नीचे 5 वाक्य लिखिए. એટલે કે ચિત્રના આધારે નીચે 5 વાક્ય લખો. यह एक गांव के बगीचे का चित्र है.
बगीचे में पेड़ पौधे और घास दिख रहे हैं। एक पेड़ पर एक पंछी दिख रहा है। पीछे कुछ पर्वत भी देखने को मिलते हैं। एक फिसलन पट्टी पर से एक लड़की फिसल रही है और पास में एक लड़का खड़ा है। दोनों बच्चे बड़े ही खुश लग रहे हैं। प्रश्न 4, टोपी वाला और बंदर कहानी लिखिए। तो આપણે ટોપીવાળા અને વાંદરાની વાર્તા લખવાની છે। તો બાળકો, વાર્તા સાંભળવી ગમે છે ને? એક ટોપી વેચવાવાળો વેપારી હતો। તે ગામે ગામ જઈ ટોપીઓ વેચતો હતો। એક વખત તે ગામે ગામ ફરી અને થાકી ગયો હતો। તે એક વૃક્ષ નીચે પોતાની ટોપલી ઉતારી અને ત્યાં વિશ્રામ કરવાનું વિચારે છે। તે થાકી ગયેલ હોવાથી તેને ઊંઘ આવી જાય છે। તે જ વૃક્ષ પર કેટલાક વાંદરાઓ રહેતા હતા। તે વેપારીને સૂતેલો જોઈ અને નીચે ઉતરી વેપારીની ટોપલીમાં પડેલી ટોપીઓ પહેરવા લાગે છે। જ્યારે વેપારી ઉઠે છે ત્યારે તેને પોતાની ટોપલી ખાલી દેખાય છે। તેણે વૃક્ષ પર વાંદરાઓને ટોપીઓ પહેરેલ જોયા। પછી તે એક યુક્તિ વિચારે છે। તે પોતાની ટોપી ઉતારીને નીચે ફેંકી દે છે। તેની નકલ કરીને વાંદરાઓ પણ પોતાની ટોપી નીચે ફેંકી દે છે। વેપારી તેની ટોપીઓ ભેગી કરીને ત્યાંથી જતો રહે છે। તો જોયું ને બાળકો, કેવી રીતે વેપારી બુદ્ધિ વડે પોતાની ટોપીઓ પાછી મેળવી લે છે। તો આ વાર્તા આપણને શું શીખવે છે જાણો છો? અમુક સમસ્યાઓ એવી હોય છે કે જ્યાં બળ નહીં પણ બુદ્ધિનો ઉપયોગ કરો તો સરળતાથી ઉકેલી શકાય છે। હવે આપ જ વિચારો, અહીં વેપારીએ બળ વાપરીને એક વાંદરા પાસેથી ટોપી પાછી મેળવવાનો પ્રયાસ કર્યો હોત તો શું થાત? તો શું વેપારી પોતાની બધી ટોપીઓ પાછી મેળવી શકત? કદાચ ન મેળવી શક્યો હોત। આપણને અહીં બીજી એ પણ શીખ મળે છે કે આપણે કોઈની નકલ કરતાં પહેલાં વિચારવું જોઈએ। હવે આપણે આ વાર્તાને હિન્દી ભાષામાં જોઈએ। तो સૌથી પહેલાં તેનું શીર્ષક લખીએ, टोपीवाला और बंदर। एक टोपी वाला व्यापारी गांव गांव घूमकर टोपियाँ बेचता था। एक दिन वह घूम घूम कर थक जाता है। उसने अपनी टोकरी उतारकर एक पेड़ के नीचे रख दी। उसने वहाँ थोड़ी देर विश्राम करने का सोचा। थकान के कारण उसे नींद आ जाती है। उसी पेड़ पर कुछ बंदर रहते थे। बंदरों ने व्यापारी की टोकरी देखी। वे नीचे उतरकर टोकरी में से टोपियाँ निकालकर पहनने लगे। जब व्यापारी उठा तो उसने अपनी टोकरी खाली देखी। उसने पेड़ पर बंदरों को अपनी टोपियाँ पहने हुए देखा। उसे एक युक्ति सूझी। उसने अपनी टोपी उतारकर नीचे फेंक दी। उसकी नकल करते हुए बंदरों ने भी अपनी टोपियाँ नीचे फेंक दी। व्यापारी अपनी टोपियाँ इकट्ठी करके टोकरी में रखकर चला जाता है। व्यापारी अपनी सूझबूझ से अपनी टोपियाँ वापस पा सका। इससे हमें सीख मिलती है कि कुछ समस्याएं बल की जगह बुद्धि से आसानी से हल हो सकती है और हमें किसी की नकल न करने की भी सीख मिलती है। प्रश्न 5, यहाँ एक टोकरी और एक टोपी का चित्र बनाइए। बाळको, आपे અહીં એક ટોકરી અને એક ટોપીનું ચિત્ર બનાવવાનું છે। બાળકો, આપે પણ સ્વાધ્યાય પોથીમાં આ બધા પ્રશ્નો લખવાના છે। આશા રાખું છું કે ઘરે રહીને પણ આપ આપનો અભ્યાસ કરતા રહેશો। ધન્યવાદ।